ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એની અંદર આપણે છેલ્લે નાણાકીય પત્રકો ધંધાકીય એકમના નાણાકીય પત્રકો વિશે વાત કરતા હતા. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે જોયું હતું. ત્યારબાદ હવાલાની શરૂઆત કરી હતી કે હવાલા શું કહેવાય, હવાલાની કેવી રીતે અસર અપાય, એ આપણે બે હવાલાની ચર્ચા કરી હતી કે એક આખા સ્ટોકનો હવાલો અને બીજો હતો નહીં ચૂકવેલ અથવા ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો. એવી જ રીતે આગળનો જે બીજો હવાલો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો હવાલો નંબર 3, અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ, તો એની બે અસર ક્યાં થાય? તો પહેલા તો આપણે 3 ખાતા દોરી દઈએ. વેપાર ખાતું, જમા, ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. ત્યાર પછી પાકું સર્વે બનાવું છું. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. અને ત્યાર પછી આગળનું છે નફા નુકસાન ખાતું. ઉધાર, જમા, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. જો મિત્રો સૌથી પહેલા વેપાર ખાતું બનાવવાનું, પછી નફા નુકસાન ખાતું બનાવવાનું, છેલ્લે પાકું સર્વે બનાવવાનું. તો આ રીતે ઉપર તમારે અહીંયા જે વેપાર ખાતું લખ્યું, અહીંયા શું લખવાનું? જે વ્યક્તિનું વેપાર ખાતું બનાવતો હોય એના ચોપડે, એટલે કે રમેશભાઈનું તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. નફા નુકસાન ખાતું હોય તો પણ એ જ રીતે ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. અને પાકું સર્વે આવે ત્યારે રમેશભાઈનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સર્વે. ના રોજ પૂરા થતા વર્ષનું પાકા સર્વેમાં આવે નહીં. બરાબર? તો આ વાત હતી. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચ સમજો મિત્રો. અગાઉથી ચૂકવેલ, ઓલા હતા ચૂકવવાના બાકી એટલે દેવું, પણ અગાઉથી ચૂકવેલ એટલે આપણું શું થઈ ગયું? લેણું થઈ ગયું. શું થઈ ગયું કહેવાય? લેણું થઈ ગયું. માની લો તમને એવું કીધું કે વીમા પ્રીમિયમના ₹500 હવાલો તમને આપ્યો. હવાલો કે વીમા પ્રીમિયમ ના ₹500 અગાઉથી ચૂકવેલ હતા. હવે વીમા પ્રીમિયમ તને રકમમાં વીમા પ્રીમિયમ આપેલું છે. વીમા પ્રીમિયમ 2500 હતું.
એટલે કે વીમા પ્રીમિયમ તમને કાચા સર્વેમાં આપેલું હતું 2500 રૂપિયા, એમાંથી એવું કીધું વીમા પ્રીમિયમના રૂપિયા 500 અગાઉથી ચૂકવેલ હતા. કેવા હતા? અગાઉથી ચૂકવેલ. તો અગાઉથી ચૂકવેલ એટલે એ તમારું લેણું થઈ ગયું. શું થઈ ગયું? લેણું થઈ ગયું. તો એની નોંધ આપણે કરવી હોય તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા. આવી અસર થાય. એની હિસાબી નોંધ કરવી હોય તો શું થાય? તો કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા. એટલે કે એને આમ કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવો છો તમે ત્યારે એની નોંધ થાય અગાઉથી ચૂકવેલ જે તે ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે જમા. અગાઉથી ચૂકવેલ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે જમા. તો અહીંયા વીમા પ્રીમિયમ હતું એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા. તો હવે વીમા પ્રીમિયમ આપણે જે બે અસર આપવાની છે એક ઉધાર અને એક જમા, તો એ બે અસર ક્યાં થશે? બે અસર કોની? તો કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની એક અસર ક્યાં થાય છે જોજો, અને બીજી અસર ક્યાં થાય છે એ જોજો. તો કે બે અસર કરવાની છે તો એક અસર એક તો નફા નુકસાન ખાતાની અંદર, નફા નુકસાન ખાતામાં અથવા તો વેપાર ખાતામાં એટલે જે ખર્ચ હોય તો મજૂરી હોય તો વેપાર ખાતામાં, વીમા પ્રીમિયમ હોય તો નફા નુકસાનમાં. ટૂંકમાં વેપાર ખાતા અથવા નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાંથી બાદ થાય. અને બીજી અસર એ પાકા સરવૈયામાં બીજી અસર ક્યાં થશે? તો કે પાકા સરવૈયાની અંદર એક આપણું શું કહેવાય? અગાઉથી ચૂકવું એટલે લેણું કહેવાય. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સમજાણો? તો આ જે અસર આપો છો મિલકત લેણા બાજુ એ ઉધાર અસર છે, અને આ જે ખર્ચમાંથી બાદ કરો છો એ જમા અસર કહેવાય. ખાતામાં ઉધાર બાજુ. તો તમે જે ખર્ચ અગાઉથી ચૂકવો છો એ ખર્ચ જે તે ખર્ચમાંથી બાદ કરવાનો છે, અને બીજી અસર લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનો છે. તો અહીંયા આપણે જેમ કીધું એમ કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ. તો જે તે ખર્ચ એટલે શું અગાઉથી ચૂકવું હતું? વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ અહીંયા કેટલું હતું? 2500 હતું. એ કાચા સરવૈયા તમને આપેલું. તો નફા નુકસાનમાં ઉધાર બાજુ પહેલા લખવાનું વીમા પ્રીમિયમ 2500 રૂપિયા, અને એમાંથી શું કરવાનું? જે અગાઉથી ચૂકવેલ હતું 500 રૂપિયા એ બાદ કરવાનું. એટલે બાદ અગાઉથી ચૂકવેલ વીમો 500 રૂપિયા એ બાદ થશે. એટલે ખરેખર વીમા પ્રીમિયમ કેટલું રહ્યું ચાલુ વર્ષનું? 2000. અગાઉથી ચૂકવું હોય એ આપણું લેણું કહેવાય. એટલે ચાલુ વર્ષની જે બાકી હોય એમાં એ ધ્યાનમાં લેવાય નહીં. એટલે એને શું કરવું પડે? બાદ કરવું પડે. અને એ આપણું લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. લેણું છે એટલે મિલકત લેણા બાજુ, દેવું હોય તો મૂડી દેવા બાજુ અહીંયા રાખવાનું. તો લેણું હોવાથી મિલકત લેણા બાજુ છેલ્લે ચાલુ અન્ય ચાલુ મિલકતોની અંદર અગાઉથી ચૂકવેલ
વીમા પ્રીમિયમ અગાઉથી કેટલું ચૂકવું તો કે 500 રૂપિયા, તો એની અસર અહીંયા આવશે 500 રૂપિયા. તો આ વાત હતી અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ હોય, ગમે તે ખર્ચ હોય મિત્રો, અગાઉથી ખર્ચ તમે ચૂકવતા હોય ત્યારે અગાઉથી ચૂકવેલ ખર્ચ એ જે તે ખર્ચમાંથી બાદ કરવાનો અને લેણું ગણી અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મૂકવાની. યાદ રહ્યું? સમજાણું? માની લો તમને એવું કીધું હતું કે અગાઉથી ચૂકવેલ મજૂરી રૂપિયા 300, અગાઉથી ચૂકવેલ મજૂરી રૂપિયા 300, તો મજૂરી તમને 1200 રૂપિયા આપેલી છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની જગ્યાએ તમને એવું કીધું કે અગાઉથી ચૂકવેલ મજૂરી રૂપિયા 300, તો મજૂરી ક્યાં આવે? વેપાર ખાતામાં. તો મજૂરી તમને આપેલી હોય, મજૂરી 1500 રૂપિયા હતી, એમાંથી અગાઉથી ચૂકવેલ 300 કીધું, તો એ બાદ અગાઉથી ચૂકવેલ મજૂરી 300 રૂપિયા બાદ કરવાની, એટલે 12 કેટલા વધશે? 1200. બધી ખબર? જે પણ ખર્ચ હોય, વેપાર ખાતાનો ખર્ચ હોય તો વેપાર ખાતામાં લખવાનો, નફા નુકસાન ખાતાનો ખર્ચ હોય તો નફા નુકસાન, પણ અગાઉથી ચૂકવેલ ખર્ચ આવે એટલે જે તે ખર્ચમાંથી બાદ થાય અને બીજી અસર એ લેણું હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કે અગાઉથી ચૂકવેલ મજૂરી. બધી ખબર? તો આ વાત હતી કયા હવાલાની? અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ, કોઈ પણ અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય એની બે અસર થાય. એક જે તે ખર્ચની અંદરથી બાદ થાય, પછી એ વેપાર ખાતાનો ખર્ચ હોય કે નફા નુકસાન ખાતાનો ખર્ચ હોય એમાંથી બાદ થાય, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ થાય. આ અગાઉથી ચૂકવેલ ખર્ચનો હવાલો હતો. ત્યાર પછીનો આપણે હવાલો જોઈએ આગળનો. અગાઉથી ચૂકવેલ ખર્ચ પછીનો હવાલો. એના પછીનો એક હવાલો છે મળવાની બાકી આવક. મળવાની બાકી આવક. મળવાની બાકી આવક. હવે તમને કોઈ આવક મળવાની બાકી હોય તો એ તમારું શું કહેવાય? લેણું કહેવાય. એટલે સ્વાભાવિક છે પહેલા જ તમને ખબર પડી જાય કે એક તો અસર ક્યાં આવશે? મિલકત લેણા. અને બીજી અસર મળવાની બાકી આવક. તો જે આવક હોય એ આવકની અંદર ઉમેરવાની. તમને કીધું હોય કે રૂપિયા 300 દલાલીના મળવાના બાકી અથવા કમિશનના, રૂપિયા 500 કમિશનના મળવાના બાકી. અહીં તમને એવું કીધું કે રૂપિયા 500 કમિશન મળવાનું બાકી છે, અને કાચા સરવૈયામાં તમને કમિશન આપેલું છે. કમિશન રૂપિયા 3000 હતું. આ કાચા સરવૈયાનું શેનું હતું? કાચા સરવૈયા બાકી. કાચા સરવૈયામાં બાકી કેટલી હતી કમિશનની? 3000, અને રૂપિયા 500 હજુ કમિશન મળવાનું બાકી છે. આ તો હવાલો. સમજો બરાબર? તો હવે હવાલાની બે અસર આપવાની છે, એક ઉધાર અસર અને એક જમા અસર. આ યાદ રાખવાનું. કેટલી અસર? બે અસર. એક અસર ઉધાર, બીજી અસર જમા. તો હવે હવાલાની બે અસર મળવાના બાકી કમિશનની. કમિશન બે અસર
એની બે અસર ક્યાં આપી છે સમજો બરાબર. એક ઉધાર અસર અને બીજી જમા અસર. તો ઉધાર અસર આપી છે ક્યાં અને જમા અસર ક્યાં આપી છે? તો એક અસર લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એક ઉધાર અસર થશે. એટલે કે કારણ કે મિલકત લેણા બાજુ તો પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન. એક ઉધાર અસર થઈ કમિશન ઉધાર અસર. આની હિસાબી નોંધ કરવી તો શું થશે? તો કે મળવાનું બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. મળવાનું બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. એટલે કમિશન જે હોય એના ખાતે જમા. જમા અસર તો જમા અસર મળવાનું બાકી કમિશન. તો કમિશન આપણે ક્યાં લખીએ છીએ? તો કે નફા નુકસાન ખાતાની અંદર જમા હોય. તો બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાં ઉમેરો. તો કમિશન છે તો કમિશનમાં ઉમેરવા એટલે આ થઈ જમા અસર અને આ થઈ ઉધાર અસર. એક અસર ઉધાર એક અસર જમા. તો હવે આપણે એની અસર આપી એક નફા નુકસાન ખાતામાં અને એક પાકા સરવૈયામાં. તો નફા નુકસાનમાં કેવી રીતે અસર આપવાની અને પાકા સરવૈયામાં કેવી રીતે અસર આપવાની? તો નફા નુકસાનમાં પહેલા કમિશન, કાચા સરવૈયામાં કેટલું કમિશન હતું? 3000. તો કમિશન મળ્યું હતું 3000. કમિશન મળેલ કમિશન એ 3000 હતું અને હજુ મળવાનું બાકી કેટલું કીધું? તો અહીંયા તમે કીધું 500 રૂપિયા કમિશન મળવાનું બાકી. તો પ્લસ નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાં ઉમેરો. કમિશનની આવક 3000 હતી એની અંદર ઉમેરવાનું છે મળવાનું બાકી કમિશન. કેટલું મળવાનું બાકી હતું? 500. તો કેટલું થશે? 3000 ને 500. ખબર? અને બીજી અસર એટલે કે ઉધાર અસર એટલે પહેલી અસર જે છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન. એ લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કમિશન કેટલું હતું? 500 રૂપિયા. 500 રૂપિયા બરાબર. તો આ હિસાબે બે અસર થઈ. એક મળવાની બાકી આવકની બે અસર હોય. એક અસર જે તે આવકમાં પ્લસ થાય અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બધી સમજણ, બધી ખબર. જો ખર્ચ હોય તો જે તે ખર્ચમાં ઉમેરો બાદ કરો. જો આવક હોય તો જે તે આવકમાં ઉમેરવા. આવકમાં ઉમેરવાનું ક્યારે હોય? મળવાની બાકી હોય ત્યારે. અગાઉથી મળેલ હોય તો એ વાત થશે. એ પણ આપણે જોઈએ અગાઉથી મળેલ આવક બરાબર. હવે જે જોઈએ ઓલા હતા અગાઉથી મળેલ ચૂકવેલ ખર્ચ હતા અને ચૂકવવાના બાકી ખર્ચ. આ બે વિગત જોયા, બે હવાલા જોયા. આ ચોથો હવાલો મળવાની બાકી આવક બરાબર. તો આટલી વસ્તુ આપણે જોઈએ હવાલો આના પછીનો જે છે એ જોઈ લઈએ. મળવાની બાકી આવક પછી અગાઉથી મળેલ આવક. સમજો બરાબર. હવાલા નંબર આગળ નંબર 6. અગાઉથી મળેલ આવક
અગાઉથી કોઈ આવક મળે છે, માની લો કે તમે એવું કીધું કે ભાડાના ₹300 અગાઉથી મળ્યા, ભાડું તમને અગાઉથી મળ્યું છે, બરાબર? તો અગાઉથી મળેલ આવક ત્યાં રાખજો, મળવાનું બાકી તે લેવાનું છે. જ્યારે અગાઉથી મળ્યું હોય તો એ આપણું શું થઈ જાય? દેવું થઈ જાય. તો અહીંયા તમે લખી શકો, જે હવાલો તમને એવો આપ્યો હોય, માની લો કે ₹400 ભાડું અગાઉથી મળેલ હતું. હવે આ જે હતું એ હવાલો છે, અને કાચા સરવૈયામાં ભાડાની બાકી એટલી છે. મળેલ ભાડું 2500. કાચા સરવૈયામાં મળેલ ભાડું કેટલું હતું? 2500. હવે જે ભાડું મળ્યું હતું એમાં શું કીધું કે અગાઉથી આટલું ભાડું મળી ગયું હતું. તો હવે એની બે અસર ક્યાં આપવાની છે? સમજો બરાબર. કોઈ પણ વસ્તુ તમને અગાઉથી મળે છે તો એક અસર ઉધાર થાય અને એક અસર જમા થાય. તો એક ઉધાર અસર કઈ અને જમા અસર કઈ? તો કે અગાઉથી મળેલ ભાડું, તો એ અગાઉથી મળેલ ભાડું એ આપણું દેવું કહેવાય, એટલે દેવાની જમા અસર હોય હંમેશા. અને ભાડું એ ભાડા ખાતે ઉધાર. અગાઉથી મળેલ ભાડું તો જે તે ભાડા ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ ભાડા ખાતે જમા. આની હિસાબી નોંધ કરવી હોય તો ભાડા ખાતે ઉધાર તે અગાઉથી મળે ભાડા ખાતે, આવી હિસાબી નોંધ થાય. હવે એની આપણે બે અસર આપી છે, સમજો બરાબર. એક અસર ઉધાર આપી છે, એક અસર જમા આપી છે. તો બે અસર અગાઉથી મળેલ ભાડાની, અગાઉથી મળેલ ભાડું ₹400, એની બે અસર ક્યાં થશે તો સમજી લેજો બરાબર. એક તો ભાડા ખાતે ઉધાર, એટલે જે તે ભાડામાંથી અગાઉથી મળેલું છે એ શું થાય? બાદ. તો ભાડું આપણે ક્યાં લખીએ છીએ? નફા નુકસાન ખાતામાં. તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ ભાડામાંથી બાદ શું થાય? બાદ થાય. એટલે જમામાંથી બાદ એટલે કઈ અસર? ઉધાર અસર. અને બીજી અસર અગાઉથી મળે. સમજો, અગાઉથી મળ્યું છે તમને, ચાલુ વર્ષનું નથી પણ આગલા વર્ષનું તમને અગાઉથી મળી ગયું છે. તો અગાઉથી મળેલ એટલે આપણું દેવું કહેવાય. તો મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એ જમા અસર. કઈ ઉધાર અસર અને કઈ જમા અસર? તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ, પહેલા નફા નુકસાન ખાતામાં જમા બાજુ ભાડું કેટલું હતું? તો કે ₹2500. મળેલ ભાડું ₹2500. હવે તમને એવું કીધું કે ₹400 ભાડું અગાઉથી મળેલ હતું, તો આજે 2500 માં ₹400 શું હતું? અગાઉથી મળેલ ભાડું હતું. તો એ અગાઉથી મળેલ શું થાય? બાદ થાય. તો જમામાંથી બાદ કરો એટલે કઈ અસર થાય? ઉધાર અસર. તો બાદ અગાઉથી મળેલ ભાડું કેટલું? 400. એટલે બાદ થશે એટલે 12 આવશે. ખરેખર ચાલુ સુધીનું ભાડું કેટલું મળ્યું? 2100. અને અગાઉથી મળે એટલે આપણું દેવું છે. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા
બાજુ અગાઉથી મળેલ આવક. કેટલું છે કે 400 રૂપિયા. આ રીતે બે સરખા. તો આ વાત હતી આપણી અગાઉથી મળેલ આવક. જે રીતે આપણે 4 ને 5 હવાલા જોયા. પહેલો હવાલો આખર સ્ટોકનો હવાલો, બીજો નહીં ચૂકવેલ કે ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો, ત્રીજો અગાઉથી ચૂકવેલ ખર્ચનો હવાલો, ચોથો જોયો મળવાની બાકી આવકનો હવાલો અને પાંચમો જોયો અગાઉથી મળેલ આવકનો હવાલો. તો આટલા હવાલા જે જોયા 5 હવાલા એની અંદર શાંતિથી તમે જોજો. કંઈ ડિફિકલ્ટી હોય તો ફરીથી પૂછી લેજો. પણ હવે પછી આગળના જે હવાલા છે એ આપણે નેક્સ્ટ ડે